આપણે 5:30 વાગ્યા પછી તૈયાર થવું, 6 વાગ્યા પછી જાન છે અમારે છે ને ગામ જમે છે. શનિ રવિ 2 દીથિયાનો પ્રોગ્રામ હાલે. આપણે વાસા દાદાનું મંદિર બન્યું, પ્રાણ પ્રતિષ્ઠાન, સંતવાણી, કાલ હામિયાન બધું હતું, એટલે કાલનો પ્રોગ્રામ ચાલુ છે. મોટો મોલ હતો ને, ઝુડિયોમાં ગયા હતા. ઝુડિયો 2 દીથિયાનો છે, કાલનો ચાલુ છે. શિવ કેવી લાગે કોમેન્ટમાં કહેજો. જો ધીરે ધીરે હાલતા થયા ને શાંતિબેન ને એ હજી ઓલા બાજુ વાળી વાળાની વાટ જોવે. લે દીપુ આવ્યો છો. સીતારામ. હે દીપુ. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. જો 8:30 વાગ્યા ને શિરામણ કરી લીધું. ભાઈ કે પૌવા ખાવાશે તો એ પૌવા બનાવ્યા ને ચા બનાવ્યો ને હાઈના ભજીયા પડ્યા હતા. હાઈન જે છે ને ભજીયા કર્યા હતા. મેં કીધું ભજીયા નહીં હાલે તો કે ના, મારે પૌવા ખાવા. પૌવા કર્યા, આગળ શિરામણ કરી લીધું. હવે પપ્પા દીકરો છે ને આજ વળણી નવી કરે. જી મેં 2 દી પહેલાં કીધું હતું ને કે પપ્પા બહાર ગયા તે વળણીનો સામાન લેવા ગયા હતા. એટલે વાવવાની વળણી હોય ને આગળ હું તમને બતાડું. તે આજ તો લગભગ અડધો પોણો દી એમાં નીકળી જાય, એ બહુ વાર લાગે. તે હવે નવા ફિટ કરવાના છે જૂના કાઢીને. તે પપ્પા દીકરો આજ ભાવેશભાઈને રવિવાર છે ને એમાં વરગાતી હવે અટાણમાં ચાલુ કરી દીધું એનું કામ. મમ્મી ગદપ પાટી આવ્યા, વાહિંદા જ બાકી છે. ગદપ પહેલાં ફરિયા વારીને ગદપ પાટી આવ્યા, બસ તડકાનું ઉપાય નહીં. હવે વાહિંદા બાકી છે ને મારે બસ જો હવે ઘરમાં કામ કરવું ને રવિવાર છે તે કંઈ તૈયાર કરવાની જ સીવને ઉપાધિ નથી. નકર મોરથી કંઈક તૈયાર કરી દે પછી તું એ કે ખાવાનું બનાવે છે પછી કે કાકો ખાઈ લઈને પછી મને મૂકી જાય. હવે મારે હજી મને રોટલો દેવા જવાનું બાકી છે. ગાય ભજીયું રોટલો બે ખાઈ લે. તુલસી તો કદની ભજીયું હાંજે દીધું ને તો એ એવી છે ને ચણાનો લોટવાળું ખાઈ નહીં. હવે એને છે ને આકડી જો રોટલો દઈ ગાયને ભજીયું દઈ. તુલસી આવો. હે તુલસી, તુલસી આવો. હાલે તુલસી, તુલસી હાલે પછી હું ખાઈ લે. ખાઈ લે તો મત ભાવતું. હાલે હાલે રોટલો તો જો 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 મને તારી ખબર જ હોય. હાલે તુલસી નથી ભાવતું પછી નથી ભાવતું પણ બસ લ્યો હાલો. અટાણે છે ને જો રોંઢાના 5 વાગ્યા ને પાછો અટાણે વિડીયો કન્ટિન્યુ કર્યો કેમ કે હું કામમાં પડી ગઈ હતી ને સામાન થોડોક ઉપર મૂકવાનો હતો. તે 3 વાર આવીને 3 વાર ગઈ ને એમાં ને એમાં પછી ઘૂસવાણા હતા ને તે પછી એને પાછો ફોન હાથમાં લેવાનો વારો ન આવ્યો. હવે ઢીંગુડીને છે ને આજ રવિવાર હતો તો અટાણે છે જય શ્રી કૃષ્ણનો વારો આવ્યો છે ને. જય શ્રી કૃષ્ણ શિવ. એલે નખ પાલિશ કરી એટલે જોઈ તમારે એવું લાગે એ હા નખ પાલિશ કરી. ઓલી ઢીંગી તને જોવે છે એ કે શિવ નખ પાલિશ ને કરી. પછી આવું કઈ બાજુ આ કપડાં ને બધું લઈને બેઠી હતી. અહીંયા જ એટલે ક્યાં અહીંયા જ આજ ગામ જમે આપણું. તને કેને કીધું? કેટલા દીથિયા ખબર છે શિવન છે ને એને છે ને
હજી તો આપણે 5:30 વાગ્યા પછી તૈયાર થવું. 6 વાગ્યા પછી જાન છે અમારે છે ને ગામ જમે છે. શનિ રવિ 2 દીથિયાનો પ્રોગ્રામ હાલે. આપણે પાછા દાદાનું મંદિર બન્યું, પ્રાણ પ્રતિષ્ઠાન, સંતવાણી, કાલહામિયાન બધું હતું, એટલે કાલનો પ્રોગ્રામ ચાલુ છે. એટલે આજ અટાણે છે ને આખું ગામ જમે છે. 5 વાગે જ ચાલુ થાય, એટલે અમે તો હજી મોડેરા જાઉં. જવાનું છે. પપ્પા કહીને ગયા કે 6 વાગ્યા પછી કે જાજો, એટલે 5:30 વાગ્યા પછી તૈયાર થવું છે. બરાબર ને? એ તો તારી નલ પોલીસ સુકાઈ ગઈ, બતાવી દે. આ કપડાનું ઉદઘાટન કરી નાખું. હે ઉદઘાટન? એ તો હમણાં પહેરી તે જોઈ લે હે બધાય. મોટો મોલ હતો ને, ઝુડિયોમાં ગયા હતા ને. ઝુડિયો ત્યાંથી લીધા. તારા પપ્પાએ લઈ દીધા. પપ્પાએ ઈ જ પહેરવા જોશે. લે બતાવો. હાલ બતાવ દે. ઓકે, એને પેન્ટ છે. તો હવે આપણે નેલ પોલિશ હાલ દાદીને બતાવી આવી. ચા બનાવે. કપડાં તો હમણાં અસલ છે, હમણાં સીવું પહેરશે. મસ્ત મસ્ત. હમણાં તને રેડી કરી દે, પછી જોઈ લે ને આપણે દાદીને હાલ નેલ પોલિશને બતાવ્યું કે મેં જો અસલ કરી. એ નેલ પોલિશ તને કેની આપી હતી? તો કહેતી તું કેની આપી હતી? ખબર નહીં. એમ થોડું હાલે ખબર નહીં. કેની આપી હતી? આપણે કોણ આવ્યા હતા? દીના દીદી, લીલુ આંટી, બે કરી સીવું. જો આમ હાથ કર. એને છે ને આમ આમ કરજો. એને નીચે ગુલાબી છે ને, એ દીના દીદી વાળી છે, ને ઉપર જરીવાળી છે ને, એ લીલુ આંટી વાળી. બેયની કરી, બેયની. હા, પગમાંય કરી છે. એક ન બે કરી. ઉપર જરીવાળી કરી, નીચે પ્લેન, ઉપર જરીવાળી એટલે ચમકે. હાલ દાદીને બતાવી. ક્યાં નીકળી ગયા દાદી? ચા બનાવતા હતા. એ તો ગદપ પાટવા પૂગી ગયા. હાલ ત્યાં જઈ. ગદપ છે ને જરીક વેલેરી વાઢી લે. હાલ પહેર લે ચંપલ. બે કરી, બે સીધ જાવ. લે દાદી તો પૂછે. જો એને ખબર આવી નથી કેતો દાદી ને. કેટલા દી થયા મમ્મી વાહો લીધો છે? એને આમ જો, એને છે ને 3 દી થયા મોરનું મેં કીધેલ છે, ગુરુવારનું આવવાની ઉતામાં રોય છે. એટલે ઈ 3 દી થયા પૂછે. હવે કઈ રવિવાર આવશે? આજ જવાનું. હા, રવિવાર આવી ગયો આપણે. હજી ઓલું પપ્પાનું કામ પૂરું નથી થયું. થઈ ગયું. હવે તો ઓલી નળિયું પૂરવાનું બાકી છે ને, વાવણીની. હાલ સીવું જોઈએ. એને સવારના પપ્પા દીકરો કરતા હતા. હાલો તમે જય શ્રી કૃષ્ણ કરી લો, પછી જાઓ ચા પીવા. આ તો બધા જય શ્રી કૃષ્ણ, સીતારામ. ટોંઠાના અમારા ગામમાં પ્રસંગ છે. વાસણા દાદાનું મંદિર બન્યું હતું. બન્યું ને વાસણા દાદાનું. ગામ જમા 2 દીથિયાનો છે. કાલનો ચાલુ છે. કાલનું ચાલુ. શિવ કાલે તું દાદા આવતા હતા તે હામિયામાં કેમ બધા ડિસ્કો કરતા હતા? કેતો જોયા હતા ને તે? મેં કીધું તારે હું કે જવાય ને, તો કે દાદા એ કે આગેથી બતાવ્યા હતી. હું તારા દાદાને કહેવાય ને કે હાલો મારે ઘડીક ડિસ્કો કરવા જાઉં. તો કે મને કે ન્યાય કે ભીડ હતી. એમ કે ભીડ હતી. મલકતા માણસ. હા, હવે એ બીટ છે. બીટ તો એમાં દાદી ઉપાડતા તો હોય, પણ આ વખતે મારે હાર છે ખાવાનું. જોઈએ આ રહ્યા. કાલ નથી પણ જોઈએ. હા હાલો, ચા પીવો હોય ચાલ પી લે. બીટ ખાવું? હમણાં ઉપાડીને ધોઈ દઉં. જો તો કેરજો બાપરે. મંડપ છે, મંડપ જાય છે. જો મંડપ અહીંથી દેખા. અહીંયા મંડપનું ઓલું છે, થંભ જાય છે.
જઈએ મંડપનો થંભ જાય છે એ જાય ને મંડપનો થંભ હતો. હાલો તો શિવન છે ને જો રેડી કરી દીધી. હજી 5:45 જ વાગ્યા. આગળ શાંતિબેનનો ફોન અહીં હતો. એ 6:30 વાગે જાઉં મેં કીધું આ નિરાયત આવજો. એ અહીંથી નીકળશે ને એટલે અમને અવાજ કરતા જાય બધા ભેરા વૈયા જાઉં ને. શિવું થઈ ગઈ રેડી હો ભાઈ. હા ભૂમિનો ફોન આવ્યો હતો. શિવ કેવી લાગે કોમેન્ટમાં કહેજો. ને શિવ સ્ટાઇલમાં કેમ ઉપર બે ખીચા હાથ નાખીને જોજો આગળ જોઈ લે બાકી ઓહો લાઈક કરવાનું ન ભૂલતા. હાલ હરખું કર લે. ટી શર્ટ હરખું કર લે. રેડી હાલ તો હું ઝટ રેડી થઈ જાઉં ને. હાલ પછી મમ્મીને વાલું તો કરજો. હું આવી રહું તો કા એ હા નહીં ભૂલે કોઈ. હા નહીં ભૂલે. ઓય શિવ જેવા કપડા લેજો તમે એમ. હા હાલો ફટાફટ રેડી થઈ જાઓ. ખાવાનું છે. ઓકે 6:30 વાગ્યા ને અમે છે ને જો ધીરે હાલતા થયા ને. શાંતિબેન ને હજી ઓલા બાજુવાળી વાળાને વાટ જોવે ને. આની ઉપાડો લીધો કે ઝટ હાલો તૈયાર 5:30 વાગ્યા થઈ ગઈ હતી. ત્યાં પપ્પા કે તમે ધીરે હાલતા થાવ ને અહીં ફેરા થઈ જાઓ. હાલો કીડિયારું પૂરવા નીકળ્યા. જય શ્રી કૃષ્ણ. મમ્મી કામ કહેતો પવન ખાવા બેસી ગયા જો અમે હમણાં ફોટો પાડતી હતી તો મમ્મી કે હું ફોટો છે ઉતારી વિડીયો ચાલુ ખબર કર્યો પાછો. મમ્મીએ કીધું એવા હાટું તો પવન જરીક ખાવા બેસી ગયા. મમ્મીને પોરો જડી જાય ને પાછો એટલે આમ નહીં બેસી આવી કા. છે ને જો જરીક વાર પવન ખાવા બેસી ગયા ને એમાં જો અમારે શાંતિમાન છે એવું શાંતિમાન જો એ પૂગી આવ્યા ને હવે ભેરા થઈ ગયા. એટલે હવે જોઈએ હમણાં પૂગી આવે ને તો ધીરે હાલતા થઈ જાય. બરાબર છે. વેલી સીવું તૈયાર થઈ ગઈ ને તે હાલતા થયા. પછી અમે છે ને એને કીધું કે અહીં છે ને ઘડીક પવન ખાઈએ એમ કરીને અહીં બેઠા. લે દીપુ આવ્યો છો. સીતારામ. હે દીપુ. હાલો પ્રસાદી લેવા કે કોણ જય વાસણ દાદા હતા. જય વાસણ દાદા હાલો પ્રસાદી લેવામાં બધાને બોલાવ્યું. બધા જમવા પ્રસાદ લેવા કરતે ચાલ મોટાઓની યાર પાછી વાટ જોવે. શિવનું ફેવરેટ છે ને શિવ બુંદી તાર ફેવરેટ છે. હાલ આવું હોય તાર
ઓય, આવું તારે હે આવું હાલ આવું હોય તો હાલ બોલાવે જય બોલાવે બોલાવશે બોલાવ તો ભાઈ કી કા હે તાર નામ શું છે એ તો કે તું અમાર વિડિયો જોઈ કાયમ હે આમ છો તો અરે બાય કર દે શિવન બાય કર દે બાય કર દે શિવ બાય કર દે 8 વાગી ગયા ને અમે તો છે ને જો કયું ના ઘેર પૂગી આવ્યા ને આજ રાંધવાની તો ઉપાધિ છે નહીં ફરી આમ નહીં રાતે પવનમાં બેઠા હતા ને શિવ તો હું ખાધું કે તો ઉડી ઓજ્યા ટેપલી ટેપી ને છેલ્લા દાળ ભાતની મોજ પડી ગઈ તને હા હે? દાળ ભાતની મોજ પડી ગઈ તને હા હવે નીંદર આવે છે નાની હજી ક્યાંથી આવે 8 જ વાગ્યા પપ્પાએ અમે આવ્યા ને એ પછી પપ્પા ગયા પપ્પાએ જમી આવ્યા ને ઓલા ભાવેશભાઈ જતા જતા આરખ કરી ગયા એ બપોર પછી નીકળી ગયા તા રાણાવાવ બાજુ ને પછી આવ્યા જતા જતા છે ને આરખ કરી ગયા એ હતું ને બપોરનું એને ખાઈ લીધું ને હવે હું અટાણા સુધી રમવાનું બરાબર વટાણ કંઈ કામ તો છે નહીં રમવાનું બાકી હાલો હવે તો બધાને બાય કર દે બાય બાય તું તો કેમ નીંદરમાં આવી એમ બાય બાય કરતા કર જય સિયારામ હાલો જય શ્રી રામ બધાને બરાબર ને જય